હોળી આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં હોળીને લઈને અનેક મેસેજ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તેમાં પણ હાલ એક મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જે પ્રમાણે હોળી દહનની સાથે સાથે સ્વાઇન ફ્લૂને પણ ખતમ કરી શકાય છે। વાયરલ મેસેજ પ્રમાણે હોળિકા દહન દરમિયાન કપૂર અને ઇલાયચીને તેમાં હોમવામાં આવે તો દેશમાંથી સ્વાઇન ફ્લૂ ખતમ થઈ જશે। શું છે તેની હકીકત વાયરલ મેસેજમાં, કેવી છે સત્યતા, જુઓ આ ખાસ અહેવાલમાં। હોળી દહનથી સ્વાઇન ફ્લૂને મારી શકાય છે। કપૂર અને ઇલાયચીથી સ્વાઇન ફ્લૂ વાયરસને મારી શકાય છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મેસેજ। વાયરલ મેસેજ કેટલો સાચો અને કેટલો ખોટો? આ વાયરલ ખબર ચોંકાવનારી છે। હોળી દહનની ઉઠતી આ આગની જ્વાળાઓને જુઓ। ગગન ચુંબવાની કોશિશ કરી રહેલી આ જ આગની જ્વાળાઓને લઈ દાવા કરવામાં આવી રહ્યા છે। ફેસબુકથી લઈ વોટ્સએપ પર સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર આ જ પ્રકારના મેસેજનો જાણે કે ડ્રાફડો ફાટ્યો છે। વાયરલ મેસેજ પ્રમાણે તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આ વખતે હોળી દર્શન માટે જાઓ ત્યારે ખજૂર અને શ્રીફળની સાથે એક કપૂર અને ઇલાયચી પણ સાથે હોમવું। આપણા દેશમાં લગભગ બધે જ હોળી પ્રગટાવવામાં આવે છે। આખા દેશમાં જો એક સાથે આ એક કામ કરવામાં આવે તો સ્વાઇન ફ્લૂના 70% વાયરસ હવામાં જ નાશ થઈ જશે। હું મારી કોશિશ ચાલુ કરું છું। આમાં સહભાગી બની પોતાનું નામ જોડી આગળ વધારવા નમ્ર વિનંતી। આ પ્રકારના મેસેજની સોશિયલ મીડિયામાં ધૂમ મચી છે, પરંતુ આ વાયરલ મેસેજની પડતાલ પહેલા એક નજર રાજ્યમાં વકરી રહેલ સ્વાઇન ફ્લૂના કહેર પર કરીએ તો રાજ્યમાં એક મહિનામાં 1303 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે, જેમાંથી હજુ પણ 335 જેટલા લોકો સારવાર હેઠળ છે, જ્યારે અન્ય દર્દીઓ સારવાર લઈ પરત ઘરે ફર્યા છે। ચાલુ વર્ષે જ રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે 33 લોકોના મોત થઈ ચૂક્યા છે। તેવામાં સોશિયલ મીડિયામાં સ્વાઇન ફ્લૂથી બચવા માટે કોઈ સમાચાર મળે તો તેને લોકો શેર ન કરે તે તો શક્ય જ નથી। આ મેસેજને લઈ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આને કર્મકાંડી પંડિતોના કહેવા પર નહીં, પરંતુ વેદોના કહેવા પર પૂજાની થાળીમાં જગ્યા આપવામાં આવે છે। એવું બતાવવામાં આવી રહ્યું છે કે કપૂરને હોળીમાં હોમવાથી વાતાવરણમાં જેટલે સુધી તેનો ધુમાડો ફેલાશે ત્યાં સુધી સ્વાઇન ફ્લૂ વાયરસ ખતમ થઈ જાય છે। વાયરલ મેસેજના કારણે હાલ ગુજરાતના તમામ જિલ્લામાં જાણે કપૂરની અને ઇલાયચીની માંગ ખૂબ વધી ગઈ છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું સાચે જ કપૂર અને ઇલાયચી અગ્નિમાં હોમવાથી સ્વાઇન ફ્લૂ ખતમ થઈ શકે છે? કારણ કે જે વાયરસને ખતમ કરવા માટે વિશ્વના મોટા મોટા દેશો કામ કરી રહ્યા છે, તે વાયરસના તોડ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે। તે વાયરસને હોળી દહનની જ્વાળા શાંત કરી શકે છે? આખરે કપૂર અને ઇલાયચીમાં એવા તો કયા ગુણ છે કે જેનાથી સ્વાઇન ફ્લૂ વાયરસને ખતમ કરી શકાય? તો આપને જણાવી દઈએ કે ઇલાયચીમાં આયરન, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા તત્વ હોય છે, જે ન માત્ર શરીરમાં રહેલી બીમારીઓને દૂર કરે છે, પરંતુ તેની સાથે સાથે સ્ફૂર્તિ પણ લાવે છે। ત્યારે કપૂર શરીરમાં ઉર્જાનું સંચાર કરે છે, શરીરને સંક્રમણોથી બચાવી સ્વસ્થ રાખે છે। આયુર્વેદમાં પણ કપૂરના તેલનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તે સ્વાઇન ફ્લૂમાં કારગત છે? કારણ કે જ્યારે લોકો સ્વાઇન ફ્લૂના વાયરસમાં સપડાય છે ત્યારે તેના લક્ષણો સામાન્ય તાવના લક્ષણો માફક હોય છે। તેમાં તાવ આવવો, થાક લાગવો, ભૂખ ન લાગવી, ઉધરસ આવવી જેવું થાય છે। આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે, પરંતુ અહીં સવાલ ફરી એ જ આવીને ઉભો રહે છે કે શું આ વાયરસ ઇલાયચી અને કપૂરથી કેવી રીતે ખતમ કરી શકાય?
હોલિકા દહન વખતે ખજૂર અને શ્રીફળની સાથે સાથે કપૂરની ગોટી અને ઇલાયચી પણ આહુતિ આપવા માટેનો મેસેજ એક વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં એવું કહેવામાં આવ્યું છે કે ઇલાયચી અને કપૂરની ગોટીને આહુતિ આપવાથી સ્વાઇન ફ્લૂમાંથી મુક્તિ મળે છે. એટલે આ મેસેજની હકીકત શું છે આપણે ચકાસીશું. અમે અત્યારે આવ્યા છીએ વડોદરા ખાતે આવેલી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે અને અહીંના જે તજજ્ઞ છે એમની સાથે વાત કરીશું. અમારા સંવાદદાતા વાયરલ મેસેજની પડતાલ માટે વડોદરા ખાતે આયુર્વેદિક હોસ્પિટલ પહોંચી ગયા અને હોસ્પિટલના ડોક્ટર સાથે મુલાકાત કરી. સાથે સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ ડોક્ટરને બતાવી તેમની આ અંગે રાય લીધી. ત્યારે ડોક્ટરે શું કહ્યું તે સાંભળો. आयुर्वेद की दृष्टि से देखते हैं तो वातावरण शुद्ध हो सकता है और वायरस बैक्टीरिया हमारे वातावरण के नष्ट हो सकते हैं. और एक मेरी सलाह भी है, इसके अलावा भी और दूसरे आयुर्वेदिक द्रव्य हैं जैसे सरसप है, गुग्गुलू है, इन सब सुगंधित और कीटाणुनाशक द्रव्यों का उपयोग करके भी आप वातावरण में उपस्थित वायरस और बैक्टीरिया इन कीटाणुओं को नष्ट कर सकते हैं. ડોક્ટરના મતે ઇલાયચી અને કપૂરના દહનથી સ્વાઇન ફ્લૂ નાશ પામે છે તેવું કોઈ રિસર્ચમાં તો સાબિત નથી થયું, પરંતુ આયુર્વેદ પ્રમાણે ઇલાયચી અને કપૂરથી હવામાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે, હવાનું શુદ્ધિકરણ થાય છે. એટલે કે વીટીવીની પડતાલમાં એ વાત સાબિત થઈ કે કપૂર અને ઇલાયચીથી સ્વાઇન ફ્લૂ મટી શકે છે. ભલે સંશોધનમાં હજુ આ વાત સાબિત નથી થઈ, પરંતુ જ્યારે આયુર્વેદ આ વાત માને ત્યારે દરેક વ્યક્તિ આ હોળી દહનમાં ચોક્કસથી ઇલાયચી અને કપૂર હોમવા જોઈએ, જેથી કરી હવામાં રહેલા અનેક ખતરનાક વાયરસ નાશ પામી શકે. હોલિકા દહન વખતે કપૂરની ગોટી અને ઇલાયચીને પણ હોમવાથી વાયુ જે છે એ શુદ્ધ થાય છે અને એના કારણે સ્વાઇન ફ્લૂ જેવા રોગને મટાડી શકાય છે, એવા રોગને નાબૂદ કરી શકાય છે. આયુર્વેદમાં પણ આનો ઉલ્લેખ છે અને આયુર્વેદના જાણકાર છે કહી રહ્યા છે કે આ મેસેજ છે સાચો છે અને આવો પ્રયોગ બહુ મોટા માસમાં લોકોએ કરવો જોઈએ, જેનાથી હવાની શુદ્ધિકરણ થાય અને રોગોમાંથી મુક્તિ મળી શકે છે. કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.